કે આપણે જ્યારે રાપર શું આપણી ગૌશાળે આવતા હતા ને ત્યારે આમ ધુમ્મસ દેખાણું નહીં. ધુમ્મસનું કારણ શું ખબર? આપણે રચકાનો ભૂકો ધખ્યો છે. બાકી અહીંયાથી આ બધું ઉપાડી અને સાઈડમાં કરીએ ખાવા આવી કે શેકેલું ખાવા આવી છે પૂનમ. અરે આ ડોલ છે ને, જોજો હમણાં જોયું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજે એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. ને આપણે તો ઓકે રિપોર્ટ નહીં હો. એનું કારણ શું ખબર? કે આપણે જ્યારે રાપર શું આપણી ગૌશાળે આવતા હતા ને ત્યારે આમ ધુમ્મસ દેખાણું નહીં. ધુમ્મસનું કારણ શું ખબર? આપણે રચકાનો ભૂકો ધખ્યો છે અને લાઈફ બંબોય આવી ગયો છે. જુઓ સામે દેખાય છે. હાલો તો એ એકવાનું કામ કરાવી નાખીએ આપણે અને પછી વાત કરીએ. તો રચકાનો ભૂકો તો કેવો ધખે જોયો ને તમે. જો સામે કામ ચાલુ જ છે ને. હવે એવું નક્કી કર્યું છે કે જેસીબી મંગાવવું પડશે. એટલે જેસીબીને ફોન કર્યો છે. જેસીબી આવે ને એટલે ચરો રહ્યો ને બધું આમ સાઈડમાં ફોરાવવો પડશે ને એવું બધું કામ છે. તો એ ફટાફટ કરવા માંડીએ નહીં આ બધું ધખી જાય. તો હવે જેસીબી પણ આવી ગયું છે ને એકવાર આ બધું આમ સાઈડમાં કરી અને પછી પાણીથી ઠારવું પડશે એવું બધું નક્કી છે. પણ આમાં તો કેટલું આમ શું કહેવાય કે આગ નીકળે એનું કાંઈ નક્કી નથી. એટલે હવે જોઈએ છે. બધું બગડી તો ગયું જ છે, નબરું વરા છે, બધી વાતે કઠણાઈ જ છે. શું કરીએ? તો અહીંયાથી આપણે ભૂકો ઉપાડી અને અહીંયા નખાયો છે. કારણ કે આ બંધ થશે નહીં, કેમ કે ધખે જ રાખે એટલા માટે. બાકી અહીંયાથી આ બધું ઉપાડી અને સાઈડમાં કરીએ છીએ. આ સારું થોડુંક બચ્યું ને ત્યાં ભાઈ ઊભો ત્યાં ખાલી કર્યું છે, મતલબ આમ સાઈડમાં કર્યું છે. અને બાકી ઊભો ત્યાં ભેગું કરી અને વળી પાણી મારશે ભાઈ. વળી ભેગું કરીને પાણી મારશે. એની સાઈડમાં કરી એટલું ફોરી અને પછી એની ઉપર પાણી નાખી તોય બંધ નથી. વળી ધુવાડા નીકળવા માંડ્યા જો. એટલે હવે આ બંધ થશે નહીં એટલે એને જેટલું ધખેલું હોય ભરેલું હોય એ બધું સાઈડમાં કરી નાખીએ. હજી આમાંથી થોડું લઈ લેશું એટલે શું સાઈડમાં પછી ત્યાં ધખેર્યું ને તો કોઈ ચિંતા નહીં થાય. અહીંયા પછી શું આ લાકડા છે, કટ્ટી છે, કટ્ટીની બાજુમાં ઝાર છે, બીજું બધું આમ શું વધારે નુકસાન થાય એના કરતાં આટલું જે થયું એ તો થયું. એને આમ સાઈડમાં આપણે કરી નાખશું. આવી જેસીબીથી આવી રીતે લઈ લેશું. તો ફાયર બ્રિગેડની ગાડી હવે જાય છે. જો 2500 લીટર પાણી હતું એ પૂરું થયું પાણી. અને આ બધું જેમ તેમ કર્યું છે પણ હવે હજી આપણે પાણી નાખવું પડશે. પણ હવે એ શું છે ખબર કે ફાયર બ્રિગેડમાં પ્રેશરથી પાણી જાય ને એટલે પ્રેશર ભેગા હવા આવી જાય ને એટલે એ વધારે ધખે છે. એટલે હવે આપણે એ ટેન્કર મંગાવ્યું છે એ નાખશું. આ પાણા એટલા ધખે છે ને કે આમ પાણી અહીંયા નાખીને તો પાણી આમાં થાય. આગળ આપણે જોયું ને એટલું બધું ધખે છે. બાકી તો આ બધું શાંત થઈ ગયું. શાંત શું પણ બંધ થઈ ગયું. અહીંયા તો કંઈક એવો ગેસ પેદા થાય કે શ્વાસે નહીં લેવાતા. આમ ધાહ ચડે એવું બધું થાય રહ્યું. અને બીજું સાદું ટેન્કર આવે પછી આપણે આની બધા ઉપર છે પાણી નાખશું. આટલું આ છે ને આટલું બચ્યું. બાકી સામે ધખેર્યું અહીંયા પાણી નાખશું. આમાં ધખેર્યું, અહીંયા બધું ધખેર્યું. અને પૂનમ ખાય હરી ગોર તો એને એકવાર નહીં ગોળ ઢાંકી નાખીને તો ગોર વધી જાય એને. પૂનમડી હવે બસ આવો નહીં ઘણો ગોર તારે.
અને આ પૂનમ પાસેથી ગોર લીધો તો અહીંયા બરેલું ખાવા આવી કે શેકેલું ખાવા આવી છે પૂનમ? હે પૂનમ? હોય ધખી જાય ધખી, તું અહીંયા સાઈડમાં આવ તું હાલ. પાણીના ટેન્કરનો ફોન આવ્યો, જે પાણીનું આપણે સાદું ટેન્કર મંગાવ્યું છે ને એ ભાઈ 1 કલાકનું કહે છે, એટલે ત્યાં સુધીમાં આપણે થોડું ઘણું બીજું જે કામ બાકી રહ્યું છે એ કરીએ. ત્યાં એ ભાઈ પહોંચે પછી આપણે પાણી છાંટીએ. જો પૂનમ બધો હવે ચેક કરવા આવી છે કેમ થયું બધું. આ મારું દૂધ કેવું વરસની આમ શું કહે, કઠણાઈ ઉપર કઠણાઈ. આજે સવારે હું આવતો હતો ને ગૌશાળે, તો પહેલાં તો હર્ષદ મને ફોન આવ્યો સવારના વહેલા, એટલે મેં ઓમ જ જે આપણે રેગ્યુલર વાત કરતા હોય કે આવો ફટાફટ. તો મેં કીધું ઓમ જ કહે છે કે એને થોડી તબિયત અપડાઉન થાય છે, તો કદાચ એવું હશે એટલે આપણે ફોન કર્યો. તો હું અહીંયા પહોંચ્યો ને તો આમ અહીંયાથી સમજો ને કે 500 મીટર છે ને આમ ધુમ્મસ જેવું થઈ ગયું સમજો. મેં કીધું આવું બધું કોણે આ ધખાયું સવારના પોરમાં. તો એના પછી ધીમે ધીમે આપણી ગૌશાળા તરફ આવ્યો તો તેમ વધતું ગયું. અને અહીંયા આવ્યો ને તો મેં કીધું ઓહો હર્ષદે તો સારામાં સારો ધુવાડો કર્યો છે એમ છું. અને ત્યાં પછી મારી આ ગેટેથી સીધી નજર પડી આમ. મેં કીધું આ ધુવાડો તો ઓહો ગામ આખાને મેં મચ્છર ભગાડે એવો મોટો થયો છે. પણ ધીમે ધીમે ભગવાનની દયાથી છે એ બધું ઓમ જે બગડી ગયું તો બગડી ગયું, પણ બીજું કાંઈ વધારાનું નુકસાન કાંઈ થયું નહીં. એટલી પ્રભુની દયા, બરાબર. આ બધું થઈ ગયું એવું સાઈડમાં. અને અહીંયાથી પછી જેટલું હતું હું જેમ તેમ બધું કરી નાખ્યું છે. અને હવે પાણી આવે પછી આપણે છાંટી નાખીએ, એટલે બંધ તો થશે નહીં, ધખવાનું છે ધખી જ જશે. પણ છતાં જે બીજું નુકસાન ન થાય, શીંગાની કટ્ટી જાર કે લાકડા એ કાંઈ ન ધકે એવી આપણે કોશિશ કરશું. અને બધું વ્યવસ્થિત 2 દિવસ ધ્યાન દેશું. તો આપણે અત્યારે ગૌશાળાનું બધું જ કામ કરી નાખ્યું સવારનું. ઓકે, થોડું મોડું થઈ ગયું કારણ કે આ બધું હતું એટલા માટે. અને સામે એક જગ્યાએ ધુવાડો નીકળતો હતો, ત્યાં આપણે પાણી નાખીને બંધ કર્યું છે અત્યારે. તો એ તો બંધ થઈ ગયું, પણ અત્યારે અહીંયા હું આવ્યો આ જે મેન ઢગલો છે ને ત્યાં. અને જોજો કેટલું ગરમ છે ને એ એકવાર જોજો તમે. અરે આ ડોલ છે ને, જોજો હમણાં જોયું, આ પથ્થર છે. દેખાડ્યો કેટલો ગરમ છે. અહીંયા છે એ તો એટલો બધી ગરમ નહીં. આ જો કેટલો ગરમ છે. ટાઢું પડા નહીં કહેવાય. હવે ટેન્કરનો હવે લગભગ મારી ખ્યાલથી જરૂર નથી, છતાં વાતચીત કરી લઈએ. કેમ કે જો ક્યાંય ધુવાડો હવે નીકળતો નહીં. 2 જગ્યાએ હતું ત્યાં આપણે ડોલથી પાણી નાખી અને કરી નાખીને બંધ. ભાઈ અહીંયા થોડુંક નીકળે છે, જો છે તમને દેખાતું ઠીક છે, નહીં અહીંયા થોડુંક નીકળે દેખાય. તો ત્યાં આપણે 2 ડોલ પાણી નાખી દઈએ એટલે અહીંયા થાય બંધ. એટલે વધારાનું કાંઈ દોડધામ કરવી નહીં. તો આપણે જ્યાં ધુવાડો નીકળતો હતો ત્યાં 2-3 ડોલ પાણી નાખી દીધી, બધું થઈ ગયું બંધ. અને હવે આપણે જાય ઘરે, ભૂખે એવી લાગી છે. ઘરે જઈ નાહી ધોઈ નાસ્તો પાણી કરીએ. અને વળી જો બપોર પછી કાં થોડી વાર રહીને કાંઈ ધુવાડો નીકળવાનું થશે તો આપણે વળી ટેન્કર પાણી મંગાવશું. અને આને આજે તો આમાં પૂરી નાખી હતી આપણી પ્રેમવતીની વાસળીને. હાલે વળી એને હાલ બસ હાલે. હા કેવી ડાઈ છે જો, આવી ગઈ ને બારે. કારણ કે આની અંદર એ સેફ નથી, એને પૂરવી પડશે આપણે સેફ બંકરની અંદર. આની અંદર આ બંકર નહીં પણ પિંજરાની અંદર. હાલ આવી જાય આની અંદર. તો વાસળીને આપણે પૂરી નાખી પિંજરાની અંદર. અને આ બને તો અહીંયા ફરશે, ખાવું હશે ત્યારે જાર ખાશે, કટી ખાશે, અને પાણી પીવું હશે ત્યારે પી લેશે. અને હવે બીજું તો કાંઈ કામ રહેતું નથી. હવે જાય એકવારના ઘરે, અને ઘરેથી પછી થોડી વાર રહીને ફરી અહીંયા આવશું. તો મિત્રો આપણે સવારે આપણી ગૌશાળાથી લગભગ 10-10:30 ગયા હતા, અને અત્યારે વાગ્યા 12. 1.5 કલાકની અંદર આવી ગયા ફરીથી. અને કાંઈ સળગતું કાંઈ છે નહીં, જે ધખ્યું હતું ને એ બધું થઈ ગયું શાંત. બાકી અત્યારે જો બધાને છે એ જે વાસુડા અને 2 ગાયો છે ને એને નાખીએ. જ્યારે આપણે નીણ કટી નાખી તો બધા સરસ રીતે ખાવા માંડ્યા. અને પૂનમને મધુ તો છે જ ઓપન. જો સામે દેખાય પૂનમ, તો દેખાય ને પૂનમ અહીંયા ઊભીને મધુ ક્યાંક આડાવરી હશે. બાકી બપોરનું બધું કામ બપોર તો કાંઈ હતું નહીં, કારણ કે બપોરે એટલે સવારના જે હતું એ બધું પૂરું કરાયું. અત્યારે આ કટીને મને થયું કે થોડીક નાખીએ. ભૂખ્યા તો હતા નહીં, પણ થોડુંક એમ નાખીએ તો ખાઈ રહ્યા. આપણે એકવાનું બંધ કરી નાખું લોક, કારણ કે એક હાથે બંધ થશે નહીં. બંધ કરીને જ વાત કરીએ. તો લોક થઈ ગયો બંધ. અને મધુ જો આવે સામે. આજે તો આ ઢીંગલાઓ નહીં નાખી જો, આ 3 ઢીંગલા જે છે ને આની અંદર, આ પિંજરાની અંદર, એને આપણે થોડીક નાખી કટી. કારણ કે આની અંદર તો આ એક જ ખાય છે. કયો આ મોટો રહ્યો ને આ નહીં ખાતી, આ ચક્કીવાળી થોડી ખાય છે. બાકી બીજું કાંઈ છે નહીં. એકવાર આ બધી નજર નાખી લઈએ આપણે રચકાના ભૂકામાં. કેમ કે હવે તો શેકાઈ ગયો છે, હવે શેકીને ખવડાવવાનું. કારણ કે અત્યારે આપણે કાચો ખવડાવતા, હવે શેકીને ખવડાવવાનું. સામે જો એમને ઢગલા પડ્યા છે. એક ઢગલો અહીંયા છે, એક અહીંયા છે.
અને આ તો છે જ, આમાં હજી થોડુંક ધખે રહ્યું. આ પાણો કેવો ગરમ હતો જોયો છે ને તમે? અહીંયા થોડો ધુમાડો આવે છે એટલે ત્યાં પાણી નાખવું પડશે. બાકી તો બીજે ક્યાંય દેખાતું નથી કાંઈ. શેકાઈ ગયો બાકી જો. આમ આપણે જોઈએ ને આમ તો એમ થાય કે કાંઈક શેકલ વસ્તુ પાછળ પડી છે. આપણે કેમ છે માંડવી છે, શીંગા કહે ને એ શેકીને ખાય, એમ હવે આ પશુ છે આપણી ગાયો એ રજકાનો ભૂકો શેકીને ખાશે. જો એક ઢગલો અહીંયા છે ને એવું બધું છે. બાકી તો ઇમરજન્સી જે કાંઈ હતું ને એ કાંઈ છે ને, બધું નોર્મલ સ્થિતિ થઈ ગઈ છે. પાણી અત્યારે આવ્યું છે તો ભરી લે, એટલે શું ક્યાંક નાખવું હોય તો નાખવા થાય પાણી, એટલા માટે પાણી ભરી લે. અને બાકી તો બીજું કાંઈ કામ છે નહીં. હવે બસ આટલું કામ કરી અને જાશું ઘરે. તો આપણે આપણા ડેઇલી રૂટીનની જેમ બપોરથી સીધા સાંજે મળ્યા છે. સામે જો પ્રેમવતીની દોય જસ્ટ ચાલુ જ થઈ છે. હજી ના ચાલુ નહીં થાય પણ તૈયારી થાય હરી. વાછડીનો તીરો થઈ ગયો કે તો ભલે. અને બાકી બીજી વાત કે જેની પાછળ આપણે સવારના હેરાન થાય છે ને એ વરી અત્યારે મતલબ કે બપોરે એકદમ કમ્પ્લીટ આપણે છે બધું ઠારીને ગયા હતા ને, તો અત્યારે જુઓ અહીંયા સામેથી ધુવાડા તમને દેખાતા હોય તો આવે રહ્યા. અને અહીંયા દેખાય ને, અહીંયા જો ધુવાડા આવે સામે આવે. અને અહીંયા તો જુઓ અહીંયા કેટલા આવે. એટલે અત્યારે વરી ઠારવું પડશે. તો એકવાર આપણે એ બધું ઠારી નાખીએ, પાણી નાખી દઈએ અને પછી વાત કરીએ. તો અત્યારે ફરી આપણે જ્યાં જ્યાં ધુવાડો નીકળતો હતો ત્યાં પાણી નાખી દીધું ને વરી બંધ થઈ ગયો જુઓ. પણ મને એવું લાગે છે કે આ રહેશે નહીં, ધીમે ધીમે બધું થકી જવાનું એવું લાગે છે. કેમ કે બપોરે કમ્પ્લીટ બંધ કરીને આપણે ગયા હતા અને અત્યારે જો વરી કમ્પ્લીટ બંધ થઈ ગયું છે. પણ સવારે હવે ખબર પડશે કે કેમ થશે એ બરાબર. બાકી તો બીજું કંઈ કામ છે નહીં. થોડા દોડ થઈ ગયા હતા આજે આખો દિવસ, પણ અત્યારે પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે બરાબર. હવે કાંઈ ચિંતાની વાત છે નહીં. ધીમે ધીમે ધકશે તો કોઈ વાંધો નહીં, કાંઈક કરતા રહેશું. બાકી આજના વ્લોગને અહીંયા સુધી હવે રાખી દેશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો. સરસ તો શું કરે આમાં મેં થોડુંક આમ શું કહેવાય કે શું કહેવાય યાર, આશ્વાસન દેજો બરાબર ને. બાકી બાકી મળીએ હવે કાલના નવા વ્લોગની અંદર.